સાચું કહું તો ગર્ભ સંસ્કાર જે છે એ વિજ્ઞાન જ છે. આપણા ઋષિમુનિઓએ 5000 વર્ષ પહેલાં ગર્ભ વિજ્ઞાનની રચના કરી. ગર્ભ સંસ્કાર એટલે ગર્ભમાં પાંગરી રહેલું જે બાળક જે છે એનું માઇન્ડ પ્રોગ્રામિંગ. છોકરીઓ પીરિયડ્સમાં આવતી, પીરિયડ્સની શરૂઆત થતી તો 16-17 વર્ષની ઉંમરે ફર્સ્ટ પીરિયડ આવતા, એના બદલે હવે 10-11 વર્ષની ઉંમરે જ પહેલા પીરિયડ આવતા. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ જે આઈડલ જે હતા, એ જે ગોરી ચામડીવાળા હતા, એ એમને સતત એમનું મનન ચિંતન કર્યું, એને કારણે એમને ત્યાં એ ગોરું બાળક જન્મ્યું. આપણી સનાતન સંસ્કૃતિમાં એક એવો શબ્દ છે કે જેનું બીજી કોઈ પણ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન ના હોઈ શકે. એ શબ્દ છે સંસ્કાર. આપણા વેદો, ઉપનિષદો અને બીજા ઘણા ગ્રંથોની અંદર 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. આ 16 સંસ્કારમાંથી સૌથી પહેલો સંસ્કાર છે એ છે ગર્ભ સંસ્કાર. આ ગર્ભ સંસ્કાર વિશે આજે આપણે જાણવું છે અને આ ગર્ભ સંસ્કારના એક્સપર્ટ એવા ભાવિશા શાહ પાસે આપણે આજે ગર્ભ સંસ્કારની વાત કરવી છે. આજની જનરેશન શાસ્ત્રો કરતાં સાયન્સમાં વધુ બિલીવ કરે છે. તો સૌથી પહેલાં મારે તમારી પાસે એ જાણવું છે કે સાયન્ટિફિકલ રીતે આ ગર્ભ સંસ્કાર જે શાસ્ત્રોથી કેટલું અલગ? સાચું કહું તો ગર્ભ સંસ્કાર જે છે એ વિજ્ઞાન જ છે. આપણા ઋષિમુનિઓએ 5000 વર્ષ પહેલાં આ ગર્ભ વિજ્ઞાનની રચના કરેલી, રાઈટ. હવે મેડિકલ સાયન્સને કેટલા વર્ષો પછી ખબર પડી કે બાળક જ્યારે કન્સીવ થઈ જાય તો એના 23માં 24માં દિવસે એમાં બાળકમાં ધડકન આવે, રાઈટ. તો જ્યારે એ સાધનો શોધાયા મેડિકલ સાયન્સમાં ત્યારે એમને ખબર પડી. પણ આ વાતનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં, ગર્ભ વિજ્ઞાનમાં 5000 વર્ષ પહેલાં જ આપણા ઋષિમુનિઓએ કરેલો છે. તો આપણા ઋષિમુનિઓ જે છે એ વૈજ્ઞાનિક જ હતા. અને તમે જુઓ, તમે ઘણીવાર વોટ્સએપ પર પણ આપણે જોતા હોઈએ અને તમે જો જોશો, ગૂગલ કરશો તો સાઉથમાં અમુક મંદિરો છે. એ મંદિરોમાં ગર્ભાધાનથી લઈને ડિલિવરી સુધી જે બાળકની પ્રોસેસ થાય છે ગર્ભની અંદર, એના ચિત્રો જે છે એનું આખું રેખાંકન મંદિરની ઉપર કરાયેલું છે, રાઈટ. તો એ વખતે તો માઇક્રોસ્કોપ હતા નહીં, તો એ કેવી રીતે એ થયું? મતલબ કે આપણા ઋષિમુનિઓને બધી જ વસ્તુઓ ખબર હતી, રાઈટ. અને એ એમની પાસે જે પાવર હતો એટલે એને કારણે એ ધ્યાનમાં બેસીને એ બધી જ વસ્તુઓ જોઈ શકતા હતા. અને ધ્યાનમાં બેસીને જ એ માત્ર પૃથ્વી પરનું નહીં, પૃથ્વીની બહારનું અંતરિક્ષનું પણ જે જ્ઞાન જે છે એ આપણા ઋષિમુનિઓએ આપણને હજારો વર્ષ પહેલાં આપેલું છે, રાઈટ. જેમ કે આપણે હનુમાન ચાલીસામાં સૂર્યનું અંતર જે છે પૃથ્વીથી એ કેટલું છે એ બિલકુલ સટીક આપણે તુલસીદાસજીએ જણાવેલું છે, રાઈટ. અને એ જ રીતે પૃથ્વી ગોળ છે એવું ગેલેલિયોએ ક્યારે કીધું? 400-450 વર્ષ પહેલાં. પણ તમે જુઓ વિષ્ણુ પુરાણમાં, રાઈટ, જે ભગવાન વિષ્ણુનું જે વારા અવતાર જે છે એના નાક ઉપર પૃથ્વીને ટેકવીને રાખી છે, રાઈટ. એનો આકાર ગોળ છે. ઇવન પૃથ્વીનું નામ જે છે એને આપણે ભૂગોળ કહીએ છીએ. એનું જે સાયન્સ જે છે, રાઈટ, એને ભૂગોળ કહીએ છીએ. તો ભૂ એટલે ધરતી અને ગોળ જે ગોળ છે ધરતી, એનું જ્ઞાન એને આપણે જ્યોગ્રાફી કહીએ છીએ, રાઈટ. તો વર્ષો પહેલાં ખબર જ હતી કે ધરતી ગોળ છે, હજારો વર્ષ પહેલાં, રાઈટ. તો સાયન્સે તો બહુ વર્ષો પછી એ વસ્તુ શોધી, પણ આપણા ઋષિમુનિઓ આ વાત જાણતા હતા. અને માત્ર આટલી જ વસ્તુમાં નહીં, જીવનના દરેક આયામ વિશે આપણા ઋષિમુનિઓએ વૈજ્ઞાનિક વાતો કરેલી છે. અને એનો એને રિલેટેડ અલગ અલગ આપણા શાસ્ત્રો છે. એક ટૂંકી વાતમાં કેવું હોય કે ગર્ભ સંસ્કાર એટલે શું? ગર્ભ સંસ્કાર એટલે ગર્ભમાં પાંગરી રહેલું જે બાળક જે છે એનું માઇન્ડ પ્રોગ્રામિંગ, એક સિમ્પલ ભાષામાં કહેવાય, રાઈટ. તો અત્યારે કેવું છે કે ગર્ભ સંસ્કાર શબ્દ જ્યારે સાંભળે છે ને તો ઘણા લોકો એવું સમજે છે કે આ કોઈ ધાર્મિક વિધિ હશે, અથવા તો આ તો માત્ર હિન્દુ ધર્મને રિલેટેડ કોઈક રિચ્યુઅલ હશે. એકચ્યુઅલી ધર્મ સાથે એને કંઈ લેવા દેવા નથી. આ કોઈ ધાર્મિક વિધિ નથી, રાઈટ. કોઈ રિચ્યુઅલ એવી રીતે નથી. હા, અને ઘણા લોકો એવું સમજે છે કે એકાદ યજ્ઞ તમે કરાવો તો ગર્ભ સંસ્કાર થઈ ગયો,
અથવા તો 2-4 સારા પુસ્તક વાંચો એટલે તમે ગર્ભ સંસ્કાર કરી લીધો, અથવા તો તમે કોઈ મ્યુઝિક સાંભળી લીધું તો ગર્ભ સંસ્કાર થઈ ગયો. ના, એવું નથી. આ બધી જ વસ્તુઓ ગર્ભ સંસ્કારનો એક પાર્ટ માત્ર છે. ગર્ભ સંસ્કાર બહુ વિશાળ સબ્જેક્ટ છે, કારણ કે જે ગર્ભમાં બાળક જે છે એની ઓવરઓલ આખી પર્સનાલિટી જે છે એનું કન્સ્ટ્રક્શન કરવાની વાત છે. તો ગર્ભ સંસ્કારથી આપણે બાળકની જે સંપૂર્ણ એનું વ્યક્તિત્વ છે એનું ઘડતર એના થકી થાય છે, ગર્ભ સંસ્કાર થકી. અને જે હવે આપણે જાણીએ છીએ, રાઈટ, આપણે બધા જ માનીએ છીએ કે બાળકો દેશનું ભવિષ્ય છે, રાઈટ, દરેક દેશ માટે એ સત્ય છે, રાઈટ. તો બાળકો દેશનું ભવિષ્ય છે, તો એ કયા બાળકો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે? એવા બાળકો જે આગળ જઈને દેશ માટે કંઈક કરી છૂટશે, કંઈક નવું એવું શોધશે. એ કોઈ વૈજ્ઞાનિક બને, અથવા તો કોઈ સારો ડૉક્ટર બને, અથવા તો અલગ અલગ જે છે આયામો, રાઈટ. તો એ બધી જ જગ્યાએ એક્સપર્ટ્સની જરૂર છે. તો એ અલગ અલગ એક્સપર્ટ્સ જ્યારે દરેક એરિયામાં આવશે, રાઈટ, તો દેશનો ઓવરઓલ ગ્રોથ થશે. તો ભારત અગેન સોને કી ચીડિયા બનશે, રાઈટ. તો એના માટે એવા એક્સપર્ટ બાળકો આવે એ બહુ જરૂરી છે, રાઈટ. તો આપણે એવું માનીએ છીએ કે એ તો પછી આગળ ભણે પછી જે એ તો બને ને, પણ એ ભણવું, એજ્યુકેશન લેવું એ અલગ વસ્તુ છે, પણ એને રિલેટેડ તમારી અંદર ક્વોલિટી અથવા તો જે એક્સપર્ટાઇઝ કહેવાય, ક્ષમતા કહેવાય, એ ક્ષમતા તો તમે માતાના જે ગર્ભમાંથી તમે ડેવલપ કરાવીને લાવી શકો છો બાળકને. એ ગર્ભ સંસ્કારની બ્યુટી છે. આજના ડિજિટલાઇઝેશનના સમયમાં કેવું છે ને, આપણે જ્યારે આજથી બે દાયકા પહેલાં જતા રહીએ એટલે 2000ની સાલ સુધી એવું થતું કે જ્યારે માતા પ્રેગ્નેન્ટ હોય, એક સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય, જ્યારે માતા બનવાની હોય, ત્યારે ભગવદ્ ગીતા, રામાયણ આવા જે સુગ્રંથો આપણા છે એ વાંચવા માટે કહેતા. થોડો જમાનો ચેન્જ થઈ ગયો. આજના જમાનાની અંદર આ જે ગીતા હતી, આ ભગવદ્ ગીતા હતી, હવે ફોનમાં ડાયવર્ટ થઈ ગયા છે. હવે ભગવદ્ ગીતા વાંચવાની જગ્યાએ ફોનમાં જોવે છે. તો આની અસર પડે ખરી બાળક ઉપર? હા, પડે. અને તમે વાંચો છો એના કરતાં તમે કેવી રીતે વાંચો છો, શું વાંચો છો અને કયા ભાવથી વાંચો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ભલે તમે ફિઝિકલ તમે ભગવદ્ ગીતા કે રામાયણ હાથમાં નથી, તમે મોબાઈલમાં જુઓ છો કે મોબાઈલમાં વાંચો છો, પણ વાંચતી વખતે તમારા મનોભાવ શું છે? તમે માત્ર વાંચવા ખાતર વાંચો છો? તમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે પ્રેગ્નન્ટ છો અને તમારે ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ એટલે જ વાંચો છો, કે તમને ખરેખર એમાં રસ છે? એ બહુ અગત્યનું છે. તો દરેક જે પ્રેગ્નન્ટ મધર જે છે, જે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે, હું એમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જો તમે આગળ જઈને એવું ઈચ્છતા હોય કે તમારું બાળક ભણવામાં રસ લે, તો તમે જે કંઈ પણ વાંચો ને એને રસપૂર્વક વાંચજો. જો એની અંદર તમે કંટાળાના ભાવ સાથે તમે કંઈ પણ એક્ટિવિટી કરી અથવા તો વાંચ્યું, તો તમે એ જ ભાવ એ જે તે પ્રવૃત્તિ સાથે તમારા બાળકની અંદર ટ્રાન્સમિટ કરી રહ્યા છો, એ વાત હંમેશા યાદ રાખજો. મારે આપણા પુરાણોની અંદર જ્યારે એક્ઝામ્પલ જોઈએ ને કે ઘર સંસ્કારની વાત ક્યારથી ચાલી આવે છે, તો સૌથી પહેલું ઉદાહરણ મારા ખ્યાલથી અભિમન્યુનું હશે. એની પછીનું ઉદાહરણ કદાચ જોઈએ તો પ્રહલાદનું હશે. અભિમન્યુનું ઉદાહરણ હું એટલે ખાસ કન્સીવ નહીં કરું, કેમ કે ઓલરેડી અર્જુનના પુત્ર હતા એટલે એમાં અસુરી શક્તિઓ નહોતી. પણ પ્રહલાદનું ઉદાહરણ મારે ખાસ એટલા માટે કહેવું છે કારણ કે એમના મમ્મી અને એમના પપ્પા બંને અસુરી શક્તિઓ હતા, બરાબર છે. પોતે અસુર હતા અને એ છતાં એવી અસુરી પેટમાંથી એક દેવી બાળક જન્મે, બરાબર છે. ત્યારે ગર્ભ સંસ્કારની વાત ખબર પડે. શા માટે? કેમ કે તમને શાયદ ખબર હોય તો જ્યારે પણ પ્રહલાદના માતાશ્રી જ્યારે પ્રેગ્નેન્ટ હતા ત્યારે નારદ એમના ગુરુ થયેલા હતા, અને નારદના જે સુવાક્યો, સુવચનો અને જે એમને ગાઈડન્સ આપેલી એમના માતાને, એના કારણે પ્રહલાદ જેવો દેવી પુત્ર એમને જન્મેલો હતો. અત્યારે તો ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે ગર્ભ સંસ્કારથી DNA પણ ચેન્જ કરી શકાય. હાજી, બની શક્યા? ડેફિનેટલી ચેન્જ કરી શકાય છે. અને આ વાત આપણા વૈદિક ગર્ભ વિજ્ઞાનમાં 5000 વર્ષ પહેલાં લખેલી છે. સુશ્રુત સંહિતામાં આચાર્ય સુશ્રુતે પણ કહેલું છે, અને એ વાતને અનુમોદન આપ્યું મોડર્ન એપિજીનેટિક સાયન્સે, રાઈટ. તો 2010માં જે ટાઈમ મેગેઝિન છે એમાં એક આર્ટિકલ પબ્લિશ થયો હતો, અને એમાં સાયન્ટિસ્ટ ડૉક્ટર લાર્સ બ્રાઇજને એવું કહ્યું કે અવર DNA ઇઝ નોટ અવર ડેસ્ટિની.
તો ગર્ભાવસ્થા દરમિયાન માતાનો જે આહાર છે, વિહાર છે, એની જે મનોઅવસ્થા છે, રાઈટ, એની સીધી ઇમ્પેક્ટ એ બાળકના જીનેટિકલ એક્સપ્રેશન્સ પર પડે છે. તો એનો સીધો અર્થ એ થાય છે કે એક ગર્ભવતી માતા પોતાના ડાયટમાં ચેન્જ કરીને, પોતાની બિલીફમાં ચેન્જ કરીને, પોતાની માનસિકતામાં, પોતાના આહાર, વિહાર, વ્યવહારમાં ચેન્જ કરીને ઈચ્છે તેવા ગુણોનું પોતાના ગર્ભસ્થ શિશુમાં સિંચન કરી શકે છે અને ઈચ્છે તેવું બાળક એ પ્રાપ્ત કરી શકે છે. અને બીજી એક બ્યુટી એ છે કે એપિજેનેટિક્સનું સાયન્સ આગળ વધીને એવું પણ કહે છે. એક્ઝેક્ટલી એપિજેનેટિક સાયન્સ એટલે શું કહેવાય? જે આપણા જે ડીએનએ જે છે, રાઈટ, હવે એ ડીએનએ આપણા સેલમાં છે, રાઈટ, અને એ જે સેલ જે છે એને એ જે ડીએનએ જે છે એને ગાઈડ કોણ કરે છે? એને ગાઈડ કરે છે જીન્સ, રાઈટ, અને એ જીન્સ જે છે એને રિલેટેડ જે શાસ્ત્ર જે છે, જે સાયન્સ જે છે, એ એપિજેનેટિક્સ છે. ઓકે, રાઈટ. તો એપિજેનેટિક્સનું જે સાયન્સ જે છે એ હવે એવું કહે છે કે જે અનહેલ્ધી ડીએનએ જે છે એને પણ દ્રઢ સંકલ્પથી તમે એને રિવર્સ કરી શકો છો. અને એની અલગ અલગ પ્રોસેસ હોય છે ગર્ભ સંસ્કારમાં, રાઈટ. તો એના માટે ગર્ભ સંસ્કારને તમારે પ્રેક્ટિકલી ફોલો કરવો પડે અને એના અનેક રિઝલ્ટ મારા જે કપલ્સ જે છે એ લોકોએ તો મેળવેલા જ છે. તો અમેઝિંગ રિઝલ્ટ છે. ઓકે, ગર્ભ સંસ્કાર વખતે જ્યારે પણ એ પ્રક્રિયા ચાલુ હોય છે, બરાબર છે, ત્યારે ખાલી માતાનો જ રોલ એમાં હોતો હોય છે કે માતા પિતા બંનેનો રોલ હોતો હોય છે? પ્લાનિંગ ફેઝથી જ્યારે કરે છે ત્યારે માતા અને પિતા બંનેનો 50% રોલ હોય છે અને કન્સીવ થઈ ગયા પછી પણ 70% મધરનો અને 30% ફાધરનો રોલ રહે જ છે. ઇનફેક્ટ ગર્ભવતી સ્ત્રી જે છે એની આસપાસ જેટલા લોકો છે એ દરેક લોકોના જે વિચાર છે, વ્યવહાર છે, એની ઇમ્પેક્ટ ગર્ભસ્થ શિશુ પર પડે છે. અને એટલે જ હું મારા સેશન્સમાં કહેતી હોઉં છું કે ગર્ભ સંસ્કાર માત્ર કપલે નહીં પણ ઘરના બધા સભ્યોએ કરવો જોઈએ, જેથી એમને ખબર પડે કે ગર્ભવતી સ્ત્રી જે છે એની સાથે એક્ઝેક્ટલી કઈ રીતે તમારે અત્યારે વ્યવહાર કરવાનો છે અને કઈ રીતે તમારે એનું ધ્યાન રાખવાનું છે. જ્યારે પેરેન્ટ્સ બનવાની પ્રોસેસ જ્યારે કરતા હોય છે, જ્યારે કન્સીવ કરવાની ટ્રાય કરતા હોય છે, ત્યારે બની શકે કે ફાધરના વિચાર કદાચ ખરાબ હોય, જેમ કે જીન્સ જેમના ટ્રાન્સફર થતા હોય કન્સીવ કરતી વખતે, બરાબર, તો ફાધરના વિચાર કદાચ એ કન્સીવ કરતા સમયે ખરાબ હોય, તો આની અસર આવનારા સમયમાં પડે ખરી કે બાળક ઉપર પડે? ડેફિનેટલી પડે. માત્ર ફાધર નહીં, ફાધર અને મધર બંનેની મનોઅવસ્થાની જે કન્સીવિંગ પ્રોસેસ છે એની ઉપર સીધી ઇમ્પેક્ટ થાય છે. હવે આ વસ્તુને આપણું વિજ્ઞાન તો હવે કહે જ છે અને એ સેમ વસ્તુ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહી છે. તો કૃષ્ણએ શું કહેલું કે જીવ જે મનોઅવસ્થામાં પોતાનું શરીર છોડે છે એ સેમ મનોઅવસ્થામાં પોતાનું નવું શરીર પ્રાપ્ત કરે છે. તો હવે અત્યારે કળિયુગ છે તો આપણે જોઈએ છે કે કેવી મનોઅવસ્થામાં લોકો શરીર ત્યાગ કરે છે, રાઈટ. મોટાભાગના લોકો જ્યારે દેહ છોડે છે ત્યારે પીડામાં હોય છે, મોટે ભાગે હોસ્પિટલમાં દેહ છોડતા હોય, મતલબ રોગી અવસ્થામાં હોય. કેટલાય વખતથી તો એવું વિચારતા હોય કે હવે હું ક્યારે છૂટું, રાઈટ. તો નેગેટિવ મનોઅવસ્થામાં હોય, રાઈટ. ઘણા એક્સિડેન્ટલ ડેથ પણ થતા હોય, ઘણા ડેથ બેડ પર હોય ત્યારે રિગ્રેટમાં હોય કે મેં તો મારા જીવનમાં આમ કરવું હતું, પેલું કરવું હતું, પણ હું કંઈ કરી ના શક્યો કે કરી ના શકી, રાઈટ. તો આ બધા જે રિગ્રેટ્સ છે અથવા તો ફિયર છે, એન્ઝાયટી છે, આ ભાવોમાં શરીર જ્યારે છોડવામાં આવે છે અને એવા પાછા કળિયુગ છે એટલે મોટાભાગના શરીરો આ રીતે જ છૂટે છે, તો એવા જ આત્માઓ અવકાશમાં ફરી રહેલા છે ત્યારે. તો એવા સમયે જ્યારે સારા ગુણોવાળા સાત્વિક આત્માને આપણે જ્યારે ગર્ભમાં આપણે અવતરિત કરવો હોય, એને આમંત્રિત કરવો હોય, તો એ સમયે માતા પિતાએ કન્સીવિંગ સમયે પોતાની મનોઅવસ્થા પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. અને એના માટે આપણા વૈદિક ગર્ભ સંસ્કારની અંદર ગર્ભાધાન સંસ્કાર નામની આખી પ્રોસેસ છે અને એ પ્રોસેસને ફોલો કરાવીને પછી કન્સીવ કરાવવામાં આવે છે. અને એ જે પ્રોસેસ જે છે, જ્યારે પ્લાનિંગ ફેઝથી કપલ્સ અમારી સાથે જોડાય છે તો એ પ્રોસેસ જે હોય છે એને અમે 90 દિવસ સુધી ફોલો કરાવીએ છીએ. કેમ? કારણ કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ એટલે કે સ્પર્મ અને ઓવમ જ્યારે બને છે તો એ બનવાની જે આખી પ્રક્રિયા જે છે, પ્રોસેસ જે છે, એની ઉપર માતા પિતાના પાછલા 90 દિવસના આહાર, વિહાર અને માનસિકતા એની ઇમ્પેક્ટ હોય છે, રાઈટ. ધારો કે
પપ્પા જે છે થવાવાળા ફાધર, રાઈટ, જો એનું માનો કે ગયા મહિને એમનું પ્રમોશન થયું હતું અને એ વખતે બહુ હેપી હતા, તો એની ઇમ્પેક્ટ પણ એમની સ્પર્મની ક્વોલિટી પર હશે, રાઈટ. અને ધારો કે 2 મહિના પહેલા શેર બજારમાં એમને 5 લાખ રૂપિયા ગુમાવ્યા હતા અને એ સેડ હતા, તો એની ઇમ્પેક્ટ પણ એ સ્પર્મની ક્વોલિટી ઉપર હશે. એ સેમ થિંગ ફિમેલના ઓવમ પર પણ લાગુ પડે. માતા એ 90 દિવસ દરમિયાન કયો આહાર લીધો, પુરુષે પણ કયો આહાર લીધો, એની પણ ઇમ્પેક્ટ છે. ડાયટ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તો ડાયટ કેવો લીધો અને માતાની 90 દિવસની મનોઅવસ્થા કેવી રહી, તો એની ઇમ્પેક્ટ ઓવમની ક્વોલિટી ઉપર પડે, રાઈટ. તો જે ગર્ભાધાન સંસ્કાર જે છે એમાં જે અમુક જે રિચ્યુઅલ જે છે એમાં કરવાના હોય છે એ તો કરાવીએ છીએ, પણ સાથે સાથે સ્ત્રી બીજ અને પુરુષ બીજની શુદ્ધિ, એની શુદ્ધિ ઉપર ધ્યાન આપવામાં આવે, રાઈટ. અને એના માટે શરીર શુદ્ધિ, મનઃશુદ્ધિ અને આત્મશુદ્ધિ, આ 3 શુદ્ધિઓ કરાવીને પછી કન્સીવિંગ પ્રોસેસમાં લઈ જવામાં આવે, જેથી એક શુદ્ધ અને સાત્વિક આત્માને ગર્ભમાં આવર્તન કરી શકાય. એક્ઝેક્ટલી આ ગર્ભધાનની પ્રોસેસ શું હોય છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણવી હોય તો? એના માટે જે મેં તમને કીધું તે સૌથી પહેલાં તો આજના સમયમાં કેવું છે કે મોટાભાગના જે કપલ્સ જે છે એ લોકો સ્ટ્રેસમાં બહુ છે, રાઈટ. તો તમે એક સ્ટ્રેસફુલ અવસ્થામાં હોવ અને પછી કન્સીવ કરવા જાઓ છો, તો તમે સ્વાભાવિક છે કે એની ઇમ્પેક્ટ તો થવાની છે સ્ટ્રેસફુલ અવસ્થામાં. અને ઘણા લોકોને કન્સીવ એટલે જ નથી થતું કારણ કે બંનેને એ વસ્તુને લઈને ટેન્શન છે. ઘણીવાર પિયર પ્રેશર હોય, રાઈટ. એક તો આજના જે યુવાનો જે છે, હું એમની જગ્યાએ સાચા છે, પહેલાં એ કરિયર બનાવે છે, રાઈટ, પછી મોડા લગ્ન કરે છે, રાઈટ. તો પહેલાં તો મેરેજ ખાસા મોડા કરે, મેરેજ કર્યા પછી એવું વિચારે કે હજુ હમણાં જ મેરેજ થયા, હમણાં 2-3 વર્ષ જવા દો, પછી આપણે બાળક કરીશું. તો જનરલી કેવું હોય કે 26-27 વર્ષે કરિયર બને, પછી 28-29 વર્ષે તો મેરેજ કરતા હોય, અને પછી જ્યારે પહેલું બેબી પ્લાન કરે ને ત્યારે તો એ લોકોએ 30ની એજ એમની ક્રોસ કરી લીધી હોય અથવા તો ક્રોસ કરવાની તૈયારીમાં હોય, રાઈટ. તો જે આયુર્વેદ કહે છે એ પ્રમાણે 30 વર્ષની ઉંમર પછી સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંનેની જે ક્વોલિટી જે છે એ ધીમે ધીમે એની ક્વોલિટી ડિક્લાઇન થતી જાય, રાઈટ. અને હવેનું જે સમય જે છે એનું ફૂડ, હવે ખાવાની ગુણવત્તા એટલી બધી એ થઈ ગઈ છે કે પહેલાં એવું હતું કે સ્ત્રીઓનો જે મેનોપોઝ પીરિયડ જે છે એ 40 થી 45 વર્ષની આસપાસનો હતો. હવે એ ઘટીને છે ને 35ની આસપાસ આવી ગયો છે, રાઈટ. પહેલાં છોકરીઓ જે પીરિયડ્સમાં આવતી, પીરિયડ્સની શરૂઆત થતી તો 16-17 વર્ષની ઉંમરે ફર્સ્ટ પીરિયડ આવતા, એના બદલે હવે 10-11 વર્ષની ઉંમરે જ પહેલા પીરિયડ. તો એ પેરેલલ એટલે ફર્ટિલિટી પીરિયડ જે છે તો એટલો જ રહે છે. તો શરૂઆત જલ્દી થાય છે તો પછી મેનોપોઝ પણ એટલું અર્લી આવે છે. તો થાય છે શું કે જ્યારે એ લોકો પહેલું બેબી પ્લાન કરે છે તો એ વખતે મોટા ભાગે એવું બને કે જે છોકરી જે છે એ ઓલરેડી પેરામેનોપોઝ પીરિયડની નજીક જ આવી ગઈ, રાઈટ. તો એને લીધે પછી કન્સીવિંગના માં પ્રોબ્લેમ, ડિફિકલ્ટીઝ આવે. પહેલાં એવું હતું કે 10માંથી લગ્ન થાય ને એટલે એવું જ ભાઈ લગ્ન થયા છે એટલે બાળક તો થાય જ. આખા ગામમાં તમે જુઓ ને તો એકાદ જ એવું કપલ હોય કે જેને સંતાન ન થતું હોય. હવે 10માંથી 6 કપલ એવા છે કે જેમને કોઈકની કોઈ પ્રકારની ઇનફર્ટિલિટીનો ઇસ્યુ છે, રાઈટ. તો આ જે સમસ્યા જે છે એને ધીમે ધીમે વિકરાળ બનતી જાય છે, રાઈટ. કારણ કે જે આયુર્વેદ જે કહે છે એ પ્રમાણે તો જે છોકરી જે છે એને 22 વર્ષની ઉંમર અને છોકરાની જે ઉંમર જે છે 25 વર્ષની ઉંમર જે હોય એ એક આઈડિયલ એજ કહેવાય. પણ હવે જે અત્યારનો જે સમય છે એ સમય તો ભણતા હોય આ લોકો, એટલે મેરેજ જ ના થયા હોય એટલે બાળકની તો વાત આવતી નથી. પણ મેડિકલ સાયન્સ પણ એટલું આમાં હેલ્પ કરે છે. પણ સાથે સાથે તમારું જે ડાયટ જે છે, તમારી લાઈફસ્ટાઈલ જે છે, જો એને તમે હેલ્ધી બનાવો તો તમારા સ્પર્મ અને ઓવમની જે ક્વોલિટી જે છે એની ગુણવત્તાને જો તમે જાળવી રાખો તો પછી તમને કન્સીવિંગમાં એક હેલ્ધી પ્રેગ્નન્સી કેરી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે. પણ આ બાબતની અવેરનેસ નથી. આના માટે વિચારે છે ક્યારે? જ્યારે એ લોકોને કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે, ડૉક્ટરોના ક્લિનિકના પગથિયા ઘસીને થાકી જાય છે, ત્યારે એમને ભાન આવે છે કે ભાઈ અમારાથી તો ભૂલ થઈ ગઈ, કે ભાઈ અમારે જે ધ્યાન રાખવાનું હતું. કારણ કે મેં તમને કહ્યું કે જે સમયગાળો જે છે ટીનેજ જે છે ત્યાંથી લઈને કન્સીવ કરવા માટેની જે આઈડિયલ એજ છે એ સમયગાળામાં તમે જે ડાયટ લો છો, તમારી જે લાઈફસ્ટાઈલ છે અને જે તમારી મનોઅવસ્થા છે એની ઇમ્પેક્ટ પડે છે.
સ્ત્રી બીજ અને પુરુષ બીજ ઉપર. અને એ સમયે તમે સ્ટ્રેસમાં છો, તમે એ વખતે ડાયટનું પણ ધ્યાન નથી રાખ્યું, બરાબર છે, અને જાત જાતના નેગેટિવ થિંકિંગમાં તમે ચાલો છો, તો આ બધી મલ્ટિપલ વસ્તુઓ ભેગી થાય છે, જેને કારણે ઇનફર્ટિલિટીના ઇસ્યુ થાય છે. અને ગર્ભ સંસ્કાર આમાં કપલ્સને બહુ જ હેલ્પ કરે છે, કારણ કે એમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરાવીએ છીએ કપલ્સને. જેમ મેં પહેલાં કહ્યું તેમ, જો પ્લાનિંગ ફેઝથી જોડાય છે તો એ લોકોની આ રીતે શરીર શુદ્ધિ, મનઃશુદ્ધિ અને આત્મશુદ્ધિ કરાવીએ, એટલે આખું એમનું ટ્રાન્સફોર્મેશન થાય છે. એ કઈ રીતે થતી હોય છે શરીર શુદ્ધિ ને બધું? એના માટે કેવું છે કે આયુર્વેદિક જે પદ્ધતિ જે છે એમાં પંચકર્મ, તો આયુર્વેદિક ડોક્ટર્સ જે છે એમની પાસે જઈને પંચકર્મ કરવાની અમે સલાહ આપીએ. એટલે ડોક્ટર એમને ચેક કરીને એમની પંચકર્મમાં જે વસ્તુ એમને ફોલો કરવી જોઈએ એ વસ્તુ એમને કરાવે, અને એનાથી એમનું જે શરીરમાં જે ટોક્સિન્સ જે છે, અલ્ટિમેટલી ટોક્સિન્સ બહાર નીકળી જાય. અને પછી સાથે સાથે પેરેલલી એક હેલ્ધી ડાયટને પણ ફોલો કરે, યોગ કરે, પ્રાણાયામ કરે, મેડિટેશન કરે, ડાયટને પણ ફોલો કરે, રાઈટ. અને એની સાથે સાથે હું NLP પ્રેક્ટિશનર છું, તો એ લોકોને કેવી રીતે 24/7 તમે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરી શકો, કે પોઝિટિવ માઇન્ડસેટમાં તમે કેવી રીતે રહો, એની ટેકનિક્સ હું એ લોકોને પ્રેક્ટિકલ ટેકનિક શીખવાડતી હોઉં છું. અને એને કારણે એ લોકો જ્યારે કામ પર હોય અથવા તો ક્યાંય પણ હોય, તો પરિસ્થિતિઓ તો આવશે, પણ એ સમયે પોતાની જાતને એ લોકો સ્થિર રાખી શકે અને સ્ટ્રેસને બને એટલો મેનેજ કરી શકે એ લોકો. તો પેરેલલ બધી જ વસ્તુઓ પર એક સાથે કામ થાય છે. એટલે અને એનાથી જે સ્પર્મ અને ઓવમની ક્વોલિટી જે છે એ સુધરે છે, એની ગુણવત્તા બેસ્ટ કરવામાં આવે છે. એવી કોઈ એક બે ટેકનિક જણાવશો જેનાથી આમ સ્ટ્રેસ ઓછું ફીલ થાય? તો સૌથી પહેલાં તો તમે મેડિટેશન કરી શકો. જો તમે મેડિટેશન કરો છો, તમે ડેઇલી રૂટીનનો પાર્ટ બનાવો છો મેડિટેશનને, તો એની ઇમ્પેક્ટ તમને 21 દિવસમાં જ લાગશે કે પહેલાં જેટલો હવે મને સ્ટ્રેસ નથી લાગતો, મને એટલો જલ્દી ગુસ્સો નથી આવતો. તો ધ્યાન તમને બહુ જ મદદ કરશે. કેટલા સમય માટે કરવું જોઈએ આમ જનરલી મેડિટેશન? ધ્યાનનો નિયમ એવો છે કે જે વ્યક્તિની જેટલી ઉંમર હોય એટલી મિનિટ મેડિટેશન કરવું જોઈએ, રાઈટ. હવે મારી ઉંમર 50 વર્ષની છે, તો મારે 50 મિનિટ મેડિટેશન કરવું જોઈએ. હવે તમે કોઈ દિવસ મેડિટેશન કર્યું જ નથી, તો 50 મિનિટ તમે ધ્યાનમાં ના બેસી શકો કદાચ, તો તમે શરૂઆત તો કરો 5 મિનિટથી. 5 મિનિટ બેસો આરામથી, તમે તમારા શ્વાસ પર ધ્યાન રાખો, આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન રાખો, આનાપાનની સાધના. અને જો તમે એ પણ ના કરી શકો, કારણ કે ઘણા એવું કે અમે તો એવું કરીએ છીએ ને, તો પાછળ બેકેન્ડમાં તમને બહુ નેગેટિવ થોટ આવે, તો યુટ્યુબ પર બહુ બધા ગાઈડેડ મેડિટેશન છે, અને એમાં પણ બેસ્ટ જે છે એ જે હું સજેસ્ટ કરતી હોઉં છું એ રાજયોગ મેડિટેશન છે બ્રહ્માકુમારીઝનું, એ બહુ સરસ છે. જો તમે એને તમે ફોલો કરો છો, બીજા બી ઘણા અઢળક મેડિટેશન્સ અવેલેબલ છે યુટ્યુબ પર. બેઝિકમાં અનુપમ વિલોપમ શરૂઆત કરવા માટે હા, તમે અનુલોમ વિલોમ તો પાછું પ્રાણાયામ છે. હા, અનુલોમ વિલોમ પ્રાણાયામ જે છે એનાથી તમારું મન ચોક્કસ સ્થિર થાય, રાઈટ. અને એનાથી તમને ઘણા બધા એના જે બીજા પણ ફાયદા થાય, બોડીને ઓક્સિજન વધારે મળે. પ્રાણાયામ કરવાથી સૌથી મોટો ફાયદો. પ્રાણાયામ ને મેડિટેશનમાં ફરક છે? ધ્યાન જ્યારે તમે કરો છો ત્યારે તમે તમારી જાત સાથે અને જે ડિવાઇન એનર્જી છે, જે શક્તિ છે, પરમ શક્તિ જે આ દુનિયાને ચલાવી રહી છે, તમે એની સાથે કનેક્ટ થાવ છો, રાઈટ. અને પછી એ કનેક્શનમાં તમે બેસો છો અને તમારે ભીતર જાઓ છો તમે, રાઈટ. અને એ અનુભૂતિની વાત છે. એટલે તમે જ્યારે પ્રેક્ટિકલી કરો છો ત્યારે તમને એનો અનુભવ થાય છે. અને જ્યારે ગાઈડેડ મેડિટેશન હોય છે, તો એમાં જે પ્રમાણે એના પોઝિટિવ એફર્મેશન્સ, પાવરફુલ એફર્મેશન્સ હોય છે, એ એફર્મેશન પ્રમાણે તમારું બ્રેન જે છે એ થોટ્સ ક્રિએટ કરે છે, આર્ટિફિશિયલી ક્રિએટ કરે છે. તમે એ ગાઈડેડ મેડિટેશન તમે જેમ જેમ કરતા જાઓ છો, પછી તમારા માઇન્ડને એની ટેવ પડતી જાય છે, રાઈટ. અને પછી એક સમય એવો આવે છે કે તમે પહેલાં 10 મિનિટે નહોતા બેસી શકતા, હવે તમે આરામથી 15 મિનિટ 20 મિનિટ બેસો છો, રાઈટ. અને પછી તમને તમારા જીવનમાં જે જોઈએ છે એને રિલેટેડ પોઝિટિવ એફર્મેશન્સ તમે તમારી જાતને આપતા તમે મેડિટેશન કરો છો, અને કંઈ જ નથી કરતા, માત્ર તમારા શ્વાસ પર ધ્યાન આપો છો. એ સૌથી બેસ્ટ મેડિટેશન છે, જેને વિપશ્યના કહે છે, આનાપાનની સાધના કહે છે. બીજી ટેકનિક શું હોઈ શકે આની સિવાયની સ્ટ્રેસ દૂર કરવાની? બીજું તો પોઝિટિવ રહેવા માટે તો સૌથી પહેલાં તો તમારે તમારી આસપાસના જે લોકો જે છે,
રાઈટ. નેગેટિવ લોકોથી એને દૂર થવું પડે. એને એ જેવા છે તેવા સ્વીકાર કરતા શીખવું પડે, રાઈટ. આપણો પ્રોબ્લેમ જ એ છે કે આપણે એ લોકોને એ જેવા છે ને એવા સ્વીકારી નથી શકતા, ચેન્જ કરવાની ટ્રાય કરીએ છીએ. તો તમે ક્યારેય બીજાને ચેન્જ નહીં કરી શકો. તમે તમારી પાસે એક જ ચોઈસ છે, તમે તમારી જાતને ચેન્જ કરી શકો છો, રાઈટ. કારણ કે એના માટે તમે એફર્ટ નાખી શકો છો કે મારે, ધારો કે મેં નક્કી કર્યું કે મારે હવે શાંત રહેવું છે, અથવા તો આવતીકાલથી હવે મારે એક્સરસાઇઝ કરવી છે, તો એ મારા હાથમાં છે કે કાલે ઉઠીને હું એક્સરસાઇઝ કરીશ, રાઈટ. પણ હું એવી અપેક્ષા રાખું કે ના ચિરાગભાઈ એક્સરસાઇઝ રોજ કરવા જોઈએ, તો એ મારા હાથમાં છે નથી, એ તમારા હાથમાં છે. તમે નક્કી કરશો ને કે મારે એક્સરસાઇઝ કરવી કે નહીં. તો મારી પાસે ચોઈસ શું છે? મારી પાસે ચોઈસ એક જ છે કે ચિરાગભાઈ જેવા છે એવા હું સ્વીકારી લઉં, બરાબર છે. તો ખાસ કરીને આપણી નજીકના જે લોકો છે, આત્મીયજનો, પરિવારજનો, મોટે ભાગે આપણને એમનાથી જ સમસ્યા થતી હોય કે મારો હસબન્ડ છે અથવા તો મારી પત્ની છે, મારું વાત માનતી નથી, અથવા તો એ જો એના સ્વભાવમાં આટલો ચેન્જ લાવે તો હું હેપી થાઉં, બરાબર છે. અથવા તો મારા મમ્મી પપ્પા અથવા તો મારા સાસુ સસરા જો એમના વર્તનમાં આવો ફેરફાર કરે તો હું સુખી થઈશ. પણ હવે એ તમારા હાથમાં નથી, બરાબર છે. એમનો સ્વભાવ જે છે એ એમનો સ્વભાવ છે, તમારો સ્વભાવ છે એ તમારો સ્વભાવ છે. ખુશ રહેવા માટે તમારે ચેન્જ થવું પડે, બરાબર છે. તો તમારી હેપીનેસનો રિમોટ તમારે તમારા હાથમાં રાખવો હોય તો તમારે દરેક પરિસ્થિતિમાં એમનો જે સ્વભાવ છે એ આ જ છે, એ સ્વીકારીને તમે ચાલશો તો તમને એમના વર્તનથી પછી તમને દુઃખ નહીં થાય અને તમે હેપી રહી શકશો. મોરલ ઓફ ધ સ્ટોરી કે નાની નાની વાતમાં દુઃખી થવાનું બંધ કરવું પડે, સ્ટ્રેસ ઓછો કરવા માટે. નાની વાતમાં દુઃખી થવાનું બંધ થવું પડે. બીજું કે આપણે મોટે ભાગે છે ને આપણે આગળ હંમેશા આમ જ ચિંતા હોય, તે મને ગુસ્સો અપાવ્યો, રાઈટ. તો સામેવાળી વ્યક્તિનું વર્તન એવું છે કે જેનાથી ગુસ્સો આવી શકે, રાઈટ. પણ હું એમ કહું છું કે ગુસ્સે થવું કે નહીં એની ચોઈસ મારી પાસે છે, રાઈટ. ધારો કે એમને એવું કોઈ વર્તન કર્યું કે જેનાથી નોર્મલ કન્ડિશનમાં ગુસ્સો આવી જાય, પણ હું એવું નક્કી કરું મારે ગુસ્સે નથી જ થવું, તો એટલું મેચ્યોર થઈ જવાનું પોતાને. હા, બરાબર છે. તો આ જે છે એ વાર લાગે છે, પણ તમે કોન્શિયસલી આ વસ્તુને પ્રેક્ટિસ કરશો ને તો ધીમે ધીમે આ વસ્તુ તમારા સ્વભાવમાં આવે અને પછી એને કારણે તમને જે સ્ટ્રેસ, કારણ કે એંગર, કોઈ પણ નેગેટિવ ઇમોશન તમને જ્યારે આવે છે તો અલ્ટિમેટલી પછી તમને એનાથી જે કહેવાય નેગેટિવ ઇમોશન તમારી અંદર સ્ટ્રેસ અથવા એન્ઝાયટી ક્રિએટ કરે, રાઈટ. અને એને કારણે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય અને એ સ્ટ્રેસ હોર્મોન્સ પછી એની ઇમ્પેક્ટ તમારા સ્ત્રી બીજ અને પુરુષ બીજની ક્વોલિટી પર પડે. અને જો તમે અત્યારે પ્રેગ્નન્ટ છો અને અત્યારે જો તમે ગુસ્સો કરો છો અથવા તો તમે દુઃખી થાવ છો, રડો છો, તો એ સ્ટ્રેસ હોર્મોન્સ તમારા સીધા જ, કારણ કે જે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થયા એ કેમિકલ છે અને એ કેમિકલ તમારા બ્લડ થ્રુ એમ્બેલિકલ કોડથી તમારા બાળક સુધી પહોંચશે અને એ કેમિકલ જ્યારે બાળક સુધી પહોંચશે તો બાળકનું જે ઓવરઓલ ડેવલપમેન્ટ જે છે એની ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. અને એટલે જ પહેલાંના જમાનામાં જ્યારે પ્રેગ્નન્ટ થતી સ્ત્રી, ઘરની મહિલા હોય તો એવું કહેતા કે ઘરની જે સ્ત્રી છે, ગર્ભવતી સ્ત્રી, એને હંમેશા ખુશ રાખવાની, એની બધી ઈચ્છાને પૂરી કરો, એને જે ખાવું હોય એને ખાવા માટે આપો, રાઈટ. અને જે કહેવાય જે રિચ્યુઅલ્સ જે હતા અમુક વસ્તુઓ કે ભાઈ તમે હેપી રહો, એની સાથે સાથે તમે હેલ્ધી ડાયટને ફોલો કરો, રાઈટ. તો એ વસ્તુ પર એ વખતે પણ એટલું જ ધ્યાન આપવામાં આવતું, બરાબર. ત્યારે પણ એવું કહેવામાં આવતું કે તમે ધાર્મિક પુસ્તકો વાંચો, રાઈટ. હવે ગર્ભ સંસ્કાર જે છે એનું સાયન્સ એટલું બધું ડિટેલમાં છે કે દર મહિને પ્રેગ્નન્સીના દરેક મહિને જે અલગ અલગ ડેવલપમેન્ટ થાય બાળકનું, તો એને અનુરૂપ વાંચન કરવું. જેમ કે આયુર્વેદ એવું કહે છે કે 5મા મહિને બાળકનું મન બને, તો બાળકનું મન સ્થિર કેવી રીતે થાય, તો એને રિલેટેડ તમે એક્ટિવિટી કરો અને એને અનુરૂપ જે સાહિત્ય જે છે એને તમે વાંચો. કન્સીવ કરવાના 90 દિવસ પહેલા મિનિમમ આ પ્રોસેસ ચાલુ કરવી પડે, તો આ 90 દિવસની ડાયટ એપ્રોક્સ શું હોઈ શકે? ડિપેન્ડ્સ, કારણ કે એમાં પ્રકૃતિ પરીક્ષણ થાય અને જે થનારા માતા પિતા જે છે એમની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને અનુરૂપ પછી ડાયટ પ્લાન અમે બનાવીને આપતા હોઈએ. એટલે એ કપલ ટુ કપલ અમે એ પર્સનલાઇઝ અમે કરીને આપતા હોઈએ. બાકી જનરલ જે છે મારો પ્રેગ્નન્સી ડાયટનો મારો યુટ્યુબ પર વિડીયો છે, એ તમે જોઈ શકો. ઓકે, અમે લિંકમાં મૂકી દઈશું. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેજો. તો આખો વિડીયો છે જ ઓલરેડી, જે જનરલ
તમે કઈ રીતે ફોલો કરી શકો ડાયટને. બીજી એક આપણે વાત કરતા હતા કે બાળકનું ભવિષ્ય આપણે સુધારવા માટે આ ગર્ભ સંસ્કારની આખી પ્રક્રિયા કરીએ છીએ, પણ આપણે જે સનાતન સંસ્કૃતિમાં બિલોંગ કરીએ છીએ એનું માનવું એવું છે કે પાછલા જન્મના પણ પાપ પુણ્ય હોઈ શકે ખરા. તો આ ગર્ભ સંસ્કારથી આ પાછલા જન્મના પાપ પુણ્ય કઈ રીતે ધોઈ શકીએ આપણે? હા, પાપ ધોવા કરતાં બી વધારે કેવું છે કે એને પાપ એટલે શું, એક નેગેટિવ કર્મ છે, બરાબર છે. તો દરેક આત્મા જે છે એ પોતાના પાસ્ટ લાઈફથી કોકને કોક કર્મ એ કેરી ફોરવર્ડ કરીને જ આવે છે. કર્મને બેલેન્સ કરવા માટે જ એને આ શરીર ધારણ કર્યું છે, રાઈટ. તો એ જે કર્મ જે છે, રાઈટ, તો એ કર્મ ધારો કે નેગેટિવ કર્મ લઈને પણ આવ્યું છે, પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી અગર મધર કોન્શિયસલી ગર્ભ સંસ્કારની પ્રોસેસને ફોલો કરે છે તો એનાથી, કારણ કે બાળક અત્યારે ગર્ભમાં છે 100% સબકોન્શિયસ લેવલ પર છે, કોન્શિયસ માઇન્ડ તો હજુ હવે ડેવલપ થશે, રાઈટ. તો એ સબકોન્શિયસ લેવલ પર છે 100%, મતલબ એક સ્પોન્જ જેવું છે, રાઈટ. તો એક સ્પોન્જની ઉપર તમે કંઈ પણ નાખશો તો એ એને ગ્રહણ કરી લેશે, શોષી લેશે, રાઈટ. તો એને શોષી લેશે. તો જો તમે એની ઉપર તમે મધ નાખો તો એ મધને પણ શોષી લેશે, અને જો સ્પોન્જની ઉપર તમે ઝેર નાખશો તો એ ઝેરને પણ શોષી લેશે. તો ગર્ભ સંસ્કારથી અમે જે પ્રેગ્નન્ટ મધર્સ જે છે એને અમે એ પ્રોસેસ આખી અમે એમને ડિટેલમાં શીખવાડીએ છીએ, જેથી એ સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુને ફોલો કરીને બાળકની અંદર જે સંસ્કારો જે છે એ સંસ્કારોને એનું સિંચન તો કરી જ શકે, પણ સાથે સાથે કોઈ નેગેટિવ જે સંસ્કાર જે છે એ સંસ્કારોને એને રીફ્રેમ કરી શકે. તો છે ગર્ભ સંસ્કારનો આ બહુ મોટો ફાયદો. ઓકે, કન્સીવ થયા પછીની ગર્ભ સંસ્કારની પ્રોસેસ શું હોય? હા, એ વાત આ તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, કારણ કે આ વિડીયો જોવાવાળા ઘણા એવા હશે કે ઓલરેડી અત્યારે પ્રેગ્નન્ટ છે, તેમના માઇન્ડમાં એવું હશે કે અમે તો ઓલરેડી કન્સીવ કરી લીધું છે, તો હવે શું? તો ગર્ભ સંસ્કારની બ્યુટી એ છે કે તમે પ્રેગ્નન્સીના કોઈ પણ સ્ટેજમાં ગર્ભ સંસ્કાર કરી શકો છો. ઇવન મારી પાસે તો એવી પણ મમ્મીઓ આવી છે કે જેમને 9મા મહિને ગર્ભ સંસ્કાર કર્યો છે અને છતાંય એમને એટલા જ મિરેક્યુલસ રિઝલ્ટ મળ્યા છે, રાઈટ. તો જ્યારે આમાં કેવું છે કે જે સમયે તમે ગર્ભ સંસ્કારની શરૂઆત કરો છો તો બાળક તો મેં કીધું સ્પોન્જ જેવું છે, રાઈટ. તો જેવું તમે શરૂ કરો છો તો એ નવા સંસ્કારો એની અંદર સિંચન એનું થતું જાય છે, રાઈટ. ધારો કે એની અંદર કોઈ નેગેટિવ સંસ્કાર હતા, રાઈટ. આ કપ છે, બરાબર છે, એની અંદર ધારો કે પહેલા પાણી જે છે એની અંદર કચરો હતો, બરાબર છે. તો હવે ગર્ભ સંસ્કારથી આપણે ઉપરથી પાણી રેડ્યા જ કરીએ તો શું થશે? ધીમે ધીમે એ ઉભરાશે અને જૂના જે અંદર જે માટી કચરો જે હતો એ ઉભરાઈને ગ્લાસમાંથી બહાર જતું રહેશે, અને એક સમય એવો આવશે કે એની અંદર માત્ર ચોખ્ખું પાણી જ રહેશે, બરાબર છે. તો એના માટે મધર ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારે ગર્ભ સંસ્કારની પ્રોસેસને રિલિજિયસલી કન્ટિન્યુઅસ ફોલો કરે છે તો એના અમેઝિંગ રિઝલ્ટ મળે છે. ગર્ભ સંસ્કારથી જન્મેલું બાળક અને વિધાઉટ ગર્ભ સંસ્કારથી જન્મેલું બાળક બંનેમાં શું ફરક હોઈ શકે? આસમાન જમીનનો તફાવત દેખાય છે. મારી કેટલીય મધર્સ જે છે એમના વિડીયો ટેસ્ટિમોનિયલ્સ છે કે જે એવું કહે છે કે ભાઈ એમને કદાચ એમને પહેલાં એમના બાળકનો ગર્ભ સંસ્કાર નહોતો કર્યો, પણ સેકન્ડ પ્રેગ્નન્સી વખતે ગર્ભ સંસ્કાર કર્યો તો બંને બાળકના જે ક્વોલિટીઝ જે છે એમના સ્વભાવની ક્વોલિટીઝ એમાં બહુ અંતર છે. ગર્ભ સંસ્કારથી જન્મેલું બાળક જે છે એ ગર્ભ સંસ્કાર કર્યા વગર જે જન્મેલું બાળક છે એના કરતાં વધારે શાંત છે, વધારે સમજુ છે, વધારે એની અંદર ડાપણ છે, એનો ગ્રાસ્પિંગ પાવર બહુ સરસ છે. જે એની એજના જે બાળકો જે છે એના કરતાં વધારે ઝડપથી એ બધા માઇલસ્ટોન અચીવ કરે છે, રાઈટ. અને બધી જ વસ્તુ ઝડપથી શીખે છે. અને એનું જે કહેવાય કે 5 ક્વેશ્ચન, અમારું જે ગર્ભ સંસ્કારનો જે પ્રોગ્રામ જે છે એમાં બાળકની ઓવરઓલ પર્સનાલિટી ડેવલપ કરવા માટે અમે બાળકના 5 ક્વેશ્ચન એટલે કે ફિઝિકલ ક્વેશ્ચન, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, ઇમોશનલ ક્વેશ્ચન, ક્રિએટિવિટી ક્વેશ્ચન અને સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, આ 5 ક્વેશ્ચન ઉપર કામ કરીએ છીએ, રાઈટ. તો એનાથી શું થાય છે કે બાળકની આખી પર્સનાલિટી જે છે એ આખી એનહાન્સ થઈ જાય છે, રાઈટ. ફિઝિકલ ક્વેશ્ચન પર કામ થાય એટલે બાળકનું શરીર જે છે સુદૃઢ બને, રાઈટ. પ્લસ ગર્ભ સંસ્કારની બ્યુટી એ છે અહીંયા ગાડી કે માતા પિતા ઈચ્છે તેવા રંગ રૂપ ગુણવાળું
બાળક લાવી શકે છે. ધારો કે માતા પિતાની એવી ઈચ્છા છે કે ભાઈ અમારે તો બ્લુ આઈઝ વાળું બાળક જોઈએ છે, મારી પાસે તો એના લાઈવ ટેસ્ટિમોનિયલ છે, રાઈટ. તો એ બ્લુ આઈઝ વાળું બાળક આવે તો ચોક્કસ આવે. જે તમે કીધું હતું ને પહેલાં કે ભાઈ એપિજીનેટિક્સ કઈ રીતે કામ કરે, તો અહીંયા આગળ ગર્ભ સંસ્કારની પ્રોસેસથી એવા મિરેકલ થયા છે કે માતા પિતા બંનેની આંખો બ્લેક હતી અથવા બ્રાઉન હતી અને એમને બ્લુ આઈ વાળું બાળક જોઈતું હતું, તો એમને એ બાળક મળ્યું છે. હું હમણાં એક કિસ્સો જોતો હતો, એક જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર હતો, અને જ્ઞાનવત્સલ સ્વામી એમાં જણાવતા હતા કે એક નાઇજીરિયન કપલ હતું સાઉથ આફ્રિકાનું, બંને બ્લેક. તમને શાયદ ખબર હોય તો તમે કહી દો ઇન્સિડન્ટ. હા, તો એ કપલ જે છે નાઇજીરિયન કપલ, રાઈટ. તો એ કંઈક એમની ઈચ્છા, એમને કંઈક વ્હાઇટ જે કહેવાય એ કંઈક આઈડિયલને એ લોકો ફોલો કરતા હતા, અને એને કારણે જે પ્રેગ્નન્ટ હતી નાઇજીરિયન મધર, એને ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ જે આઈડિયલ જે હતા, એ જે ગોરી ચામડીવાળા હતા, એમને સતત એમનું મનન ચિંતન કર્યું, એને કારણે એમને ત્યાં એ ગોરું બાળક જન્મ્યું, અને એનાથી ઊંધું પણ થયું છે. એનો પણ કિસ્સો છે કે એક ધોળું એટલે ગોરું દંપતી હતું, પણ એમાં એ જે મધર હતી એ કંઈક ફૂટબોલર જે છે રોનાલ્ડો, એને કંઈક ફોલો કરતા હતા એ, અને એ રોનાલ્ડોનો બહુ જ મોટું પિક્ચર એમને એમના બેડરૂમમાં લગાવેલું, અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી સતત, કારણ કે બેડરૂમમાં છે તો સતત નજર તો પડવાની છે એની ઉપર, અને એ જે બાળક જન્મ્યું ને તો એ બ્લેક હતું. તો એના હસબન્ડને શંકા ગઈ કે યાર આ બાળક તો મારું નથી, એટલે એને એમ કે ના, મને હવે તારી પાસેથી ડિવોર્સ જોઈએ. એટલે ડિવોર્સનો કેસ ચાલ્યો, એટલે કોર્ટે એવું કીધું કે ડીએનએ ટેસ્ટ કરાવો. તો જ્યારે ડીએનએ ટેસ્ટ કર્યો ત્યારે ખબર પડી કે બાળક તો એના હસબન્ડનું જ હતું. તો આવું કેમ બન્યું? તો જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એને સતત એ રોનાલ્ડો જે છે એનું પિક્ચર સતત જોયા કર્યું, એને કારણે એની ઇમ્પેક્ટ બાળકના રંગ ઉપર પડી. તો આ પાવર છે ગર્ભ સંસ્કારનો. કદાચ કોઈ ગર્ભ સંસ્કાર ચૂકી ગયું છે, હવે કદાચ એમને એક બાળક જોઈએ છે, હવે ગર્ભ સંસ્કાર માટે બીજું બાળક તો નો એફોર્ડ કરી શકતા હોય તો કદાચ ના જ કરે, એમના ઇન્ટેન્શનમાં હોય તો કદાચ ગર્ભ સંસ્કાર ચૂકી ગયા છે ને બાળક જન્મી ગયું છે, તો હવે કદાચ એમનામાં સંસ્કાર નાખવા હોય તો એની કોઈ પ્રોસિજર હોય ખરી? થઈ શકે ને, કેમ ન થઈ શકે? બરાબર છે. બાળક જે છે, રાઈટ, તો 0 થી 3 વર્ષનો સમયગાળો જે છે, રાઈટ, એ સમયે પણ બાળક જે છે એ હજુ એનું માઇન્ડ જે છે એનું સબકોન્શિયસ હજુ પણ હાઈ છે, રાઈટ. તો તમે એ સમયે પણ બાળકની અંદર એ ગુણો ડેવલપ કરાવી શકો છો, ચોક્કસથી કરાવી શકો છો. એના પણ કોઈ ક્લાસીસ આવે ખરા અલગથી? હા, ટોડલર ડેવલપમેન્ટ એના હોય છે. ટોડલર ડેવલપમેન્ટ? હા, ટોડલર ડેવલપમેન્ટ કહેવાય એને. ઓકે, રાઈટ. તો એ સેમ પ્રોસેસ એમાં પણ થાય. એમાં અમે કહેતા હોઈએ છીએ મમ્મીને કે તમે જે ઈચ્છો છો તમારા બાળકમાં, એ બાળક જ્યારે સૂઈ જાય ત્યારે એના કાનમાં કહો. કારણ કે જ્યારે પણ તમે ઊંઘતા હો છો ત્યારે તમારું કોન્શિયસ માઇન્ડ ઊંઘી જાય છે, પણ સબકોન્શિયસ માઇન્ડ તો જાગતું હોય છે. તો જ્યારે બાળક ઊંઘી જાય ત્યારે એના કાનમાં, ધારો કે તમે પોઝિટિવ એફર્મેશન કહો છો કે બેટા તું બહુ ડાયો છે, તું બહુ સમજો છે, બહુ જ સમજુ છે, તને ભણવામાં બહુ જ રસ પડે છે, તો આ બધા વાક્યોની એ બાળકની ઉપર બહુ બધી ઊંડી અસર થાય છે. એક છે ને, 2 ટાઈપના લોકો હોય છે સમાજમાં. જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય છે ને ત્યારે ઘણા એમ કહે છે કે તારે આરામ કરવો જોઈએ, ને ઘણા એમ કહે છે કે તારે ઘરના કામ કરવા જોઈએ, આની જેવું વ્યાયામ કોઈ ન હોઈ શકે. આ બંનેને એક ડિફરન્શિએટ કરશો કઈ વ્યવસ્થિત રીતે? હા, ચોક્કસ, કેમ નહીં. જુઓ, કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એની ઉપર અગર મેડિકલ ટર્મ્સ ઉપર અગર કહીએ, અગર ડૉક્ટરે પ્રેગ્નન્ટ મધરને એવી સલાહ આપી છે કે તમારે રેસ્ટ કરવો, તો એ મેડિકલ કન્ડિશન જો એવી છે તો ચોક્કસ એમને રેસ્ટ કરવો જોઈએ. પણ જો તમારી એક નોર્મલ પ્રેગ્નન્સી છે તો તમે જેટલા એક્ટિવ રહેશો ને એટલું તમારું બાળક પણ એક્ટિવ આવશે, રાઈટ. અને પહેલાંના જમાનામાં જે ગર્ભવતી સ્ત્રીઓ જે હતી ને એ છેક સુધી એક્ટિવ જ રહેતી હતી, બરાબર છે. છેક સુધી એ કચરા પોતા કરતી, વાસણ ધોતી, એ બધા કામ, ઘરના જે રૂટીનના કામ હતા એ કરતા જ હતા. અને એટલે જ એ વખતે નોર્મલ ડિલિવરી થતી હતી. સિઝેરિયનની એટલી બધી એ વખતે તમને સાંભળવામાં નહોતું આવતું સિઝેરિયન ઓપરેશન, રાઈટ. હવેનો સમય એવો છે કે સૌથી પહેલાં તો જે લેડીઝ જે છે મોટાભાગની એ વર્કિંગ છે, રાઈટ. અને મોટાભાગની સ્ત્રીઓ જે છે
રાઈટ, એ વ્હાઇટ કોલર જોબ કરે છે, મતલબ ટેબલ ખુરશી પર બેસીને કામ કરવાનું હોય લેપટોપ કે કમ્પ્યુટર ઉપર. એને કારણે કેવું છે કે ફિઝિકલ એક્ટિવિટી એટલી થતી નથી, રાઈટ. અને એને કારણે શું થાય છે કે એક તો પ્રેગ્નન્સીના હોર્મોન્સ જે છે એને કારણે, પ્રેગ્નન્સીના હોર્મોન જે ઉથલપાથલ કરે છે એને કારણે પણ ઘણીવાર તમને અંદરથી નેગેટિવ ઇમોશન્સ એ પણ જનરેટ કરતા હોય. પ્લસ તમે કામ કરો છો, વર્કિંગ છો, તો વર્ક પ્લેસના પણ સ્ટ્રેસ તો હોવાના છે, ત્યાં પણ તમને ટાર્ગેટ ડેડલાઇન્સ મળવાના છે, તો એનો પણ સ્ટ્રેસ હોય. તો આ બધી વસ્તુઓની ઇમ્પેક્ટ તમારી પ્રેગ્નન્સી ઉપર પડે છે, રાઈટ. તો એવે સમયે અમે પ્લાનિંગ ફેઝના જે છે એ લોકોના બી યોગ પ્રાણાયામ એક્સરસાઇઝ હોય છે, અને ટ્રાઇમેસ્ટર વાઇઝ જે એક્સરસાઇઝ છે યોગ પ્રાણાયામ એને અમે ફોલો કરાવડાવીએ છીએ, જેને કારણે કેવું છે કે મધરનું બોડી જે છે એ ફ્લેક્સિબલ રહે છે, અને જેટલું તમે યોગ પ્રાણાયામ કરો છો, એક્સરસાઇઝ કરો છો, તો એટલું તમારું બોડી પોઝિટિવ હોર્મોન સિક્રેટ કરે છે, જેનાથી તમારા બાળકના ઓવરઓલ ગ્રોથ જે છે એ સારો થાય છે, રાઈટ. અને તમે પોતે પણ એક હેપી માઇન્ડસેટમાં રહો છો, હેપી હોર્મોન સિક્રેટ થાય છે. અને વાઇસા વર્સા છે, જો તમે બેસી રહો છો, બરાબર છે, આપણે ત્યાં પેલી કહેવત છે નવરો બેઠો નખો દબાવે, એ કેમ છે કે નવરા બેઠા હો તો તમને નેગેટિવ થોટ્સ જ આવશે, રાઈટ. તો જે વર્કપ્લેસ પર કામ કરે છે, કામ કરતી વખતે તો એ કામ કરે જ છે, પણ જો તમે સાથે તમે યોગ કરો છો, પ્રાણાયામ કરો છો, રાઈટ, તો એને કારણે તમે એક સ્ટ્રેસને હેન્ડલ કરવાની ક્ષમતા તમારી ખાસી વધે છે. તો એની ઇમ્પેક્ટ, પોઝિટિવ ઇમ્પેક્ટ પછી તમારી પ્રેગ્નન્સી પર પડે. તો આનાથી એવું પણ થઈ શકતું હશે ને કે ગર્ભ સંસ્કારના કારણે સિઝેરિયનના ચાન્સીસ ઓછા થઈ જતા હોય? હા, ડેફિનેટલી સિઝેરિયનના ચાન્સીસ ઓછા જ થઈ જાય, અને જો પ્રોપરલી ફોલો કરવામાં આવે પહેલેથી જ, તો મોટે ભાગે સિઝેરિયનની જરૂર નથી પડતી. સિઝેરિયન છે ને પેલા, કારણ કે અમે હિપ્નોબર્થિંગ પ્રોસેસ પણ કરાવીએ છીએ, એટલે રાઈટ. તો ત્યાં આગળ કેવું છે કે પ્રસૂતિ સમયનો જે આખો જે લેબર રૂમમાં જે પ્રસૂતિની જે આખી પ્રોસેસ થવાની છે, એ પ્રોસેસને મધર કેવી રીતે હેન્ડલ કરશે એની આખી એક પ્રેક્ટિકલ અમે એ વસ્તુ મધરને શીખવાડીએ છીએ, રાઈટ. એ પ્રેક્ટિકલ સેશન હોય છે. તો એ વખતે પેઇનને કેવી રીતે મેનેજ કરવાનું, કેવી રીતે એ સમયે તમે એક પોઝિટિવ માઇન્ડસેટમાં રહો કે જેથી તમારી ડિલિવરી પ્રોસેસ જે છે એ તમારી ઇઝી થઈ જાય. અને યુ વિલ બી અમેઝ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ગર્ભ સંસ્કાર દરમિયાન બાળકનું ગર્ભ સંસ્કારને કારણે મધરની સાથે એટલું બધું ઇમોશનલ કનેક્શન થાય છે કે બાળક જે છે એ મધર જે એફર્મેશન આપે છે બાળકને એ ફોલો કરે છે ડિલિવરી વખતે. બાળકના જન્મ વખતે ચોઘડિયાને સમયને બધું ઇમ્પેક્ટ કરે ખરું? એ એસ્ટ્રોલોજીનો પાર્ટ છે, રાઈટ. અને આઈ એમ નોટ અ એસ્ટ્રોલોજર, પણ દરેક વ્યક્તિ જે અહીંયા આવે છે, દરેક બાળક, રાઈટ, એ પોતાના કર્મ બેલેન્સ કરવા માટે આવેલું છે અહીંયા ગાડી, અને એણે જે રાઈટ ટાઈમ લાગે છે, એણે જે નક્કી કર્યું છે, બાળક પોતે નક્કી કરે છે ક્યારે જન્મ લઈશ, રાઈટ, તો એ સમયે જન્મ લે છે, રાઈટ. અને ગર્ભ સંસ્કારની એ પ્રોસેસ તો છે જ કે માતા પિતા એવું ઈચ્છતા હોય કે ભાઈ અમુક શુભ ચોઘડિયામાં બાળકનો જન્મ થાય તો એ પોસિબલ છે, અને એના માટેની પ્રોસેસ અમે કરાવડાવીએ છીએ, અને એના પણ રિઝલ્ટ અમારી મધર્સે લીધેલા છે કે એમને નક્કી કરેલા દિવસે બાળક જન્મ્યું હોય. કદાચ કોઈ ગર્ભ સંસ્કાર એફોર્ડ નથી કરી શકતું, કે એમની પાસે એવી સુખ સુવિધાઓ નથી, કે કદાચ એમની પાસે એવો સમય નથી કે ગર્ભ સંસ્કારના ક્લાસમાં, સેશનમાં જઈને ત્યાં કરે, તો એક બેઝિક રૂટીને શું ફોલો કરી શકે ઘરે બેસીને પણ? જો તમે ગર્ભ સંસ્કારના ઓફલાઈન ક્લાસીસ નથી કરી શકતા, આવવાનો ટાઈમ નથી ક્લાસમાં આવવાનો, તો તમે અમારો ઓનલાઈન ક્લાસ કરી શકો છો, રાઈટ. તો ઓનલાઈન ક્લાસ પણ અમે એ રીતે જ રાખેલો છે. એમાં પણ બે રીતના છે, એક પ્રી રેકોર્ડેડ કોર્સ પણ છે જે તમે તમારા કન્વિનિયન્ટ ટાઈમે તમે જોઈ શકો, અને બીજું કે જે ડેઇલી એક્ટિવિટીઝ ગર્ભ સંસ્કારની કરવાની છે પ્રેગ્નન્સી ડેને અકોર્ડિંગ, એ અમારી મોબાઈલ એપ્લિકેશનમાં અમે લઈ લીધેલી છે. અણમોલ ગર્ભ સંસ્કાર મોબાઈલ એપ્લિકેશન છે, રાઈટ. તો એ અમે એ રીતે ડિઝાઇન કરેલી છે કે ધારો કે આજે પ્રેગ્નન્સીનો 84મો દિવસ છે, તો આજે મધરે કઈ એક્ટિવિટી કરવાની એ એમને ત્યાં ડિસ્પ્લે થશે કે ભાઈ આજે એમને ગર્ભ સંવાદ કયો કરવાનો, આજે એમને કયું ધ્યાન કરવાનું, આજે એમને કયો રાગ સાંભળવાનો, રાઈટ, આજે એમને કઈ મોરલ સ્ટોરી જોવાની, આજે એમને કઈ ઓટોબાયોગ્રાફી સાંભળવાની, આજે એમને કઈ બુક વાંચવાની, રાઈટ, આજે એમને કયા એફર્મેશન બોલવાના, આજે કયું બ્રેન ડેવલપમેન્ટ મ્યુઝિક સાંભળવાનું છે, રાઈટ. તો આવી
25 એક્ટિવિટી જે છે એ અમે અમારી એપ્લિકેશનમાં પ્રેગ્નન્સી ડે વાઇઝ ડિઝાઇન કરેલી છે. તો એ તો તમે તમારા કન્વિનિયન્ટ ટાઈમે ઘરે બેસીને આરામથી કરી શકો છો. ખાલી ડિફરન્શિએટ કરો કે આજથી 50 વર્ષ પહેલાં કદાચ એટલું બધું માર્કેટ નહોતું ગર્ભ સંસ્કારના કેન્દ્રોનું, અને એટલું બધી અવેરનેસ પણ નહોતી ગર્ભ સંસ્કારની, કેમ કે આટલી બધી ન્યૂઝ સ્પ્રેડ ના થતી જલ્દીથી, એટલે ઘરેથી જ બધા પોતપોતાની રીતે ડિલિવરી કરતા. તો પણ ઘણા એવા સારા બાળકો આવ્યા છે કે જેને આવનારા સમયમાં દેશને ચેન્જ કર્યો છે. તો એ સમયમાં આ સમયમાં શું ફરક છે કે ગર્ભ સંસ્કારની ખરેખર જરૂર પડી છે હવે? હા, એનું કારણ છે સમય બદલાયો છે. બરાબર છે. એ સમયે સૌથી પહેલું તો આટલી બધી ઇન્ફોર્મેશન નહોતી. બરાબર છે. અત્યારે જે છે ઇન્ટરનેટનો યુગ આવ્યો ખાસ કરીને, અને મોબાઈલ આવ્યા પછી ઇન્ફોર્મેશનનું બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે. રાઈટ. તમને કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતું હોય તો એ તમારી આંગળીના ટેરવે છે. રાઈટ. પહેલાંના સમયમાં કેવું હતું કે આટલી બધી ઇન્ફોર્મેશન નહોતી ને, અને એને કારણે પ્લસ એ સમયે અને આટલો બધો ફાસ્ટ યુગ પણ નહોતો. બરાબર છે. અને એને કારણે લોકોની આસપાસ જે વાતાવરણ જે છે એ અત્યારના જેટલું નેગેટિવ નહોતું. બરાબર છે. તો એને લીધે બહુ નેગેટિવ ઇમ્પેક્ટ પડતી નહોતી. પણ હવે તમે જુઓ 10માંથી 9 તમને તમારી આસપાસના લોકો તમને નેગેટિવ મળશે. તમારી આસપાસનું વાતાવરણ જુઓ એ પણ નેગેટિવ મળશે. રાઈટ. તમે સોશિયલ મીડિયામાં જુઓ, તમે ક્યાંય પણ જાઓ તો ત્યાં એ બધી જગ્યાએ પણ, અને દરેકના પ્લસ અને માઇનસ છે, પ્રોઝ એન્ડ કોન્સ છે. તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરો છો? હવે જો તમે આખો દિવસ ન્યૂઝ જોયા કરતા હો, અથવા તો પોલિટિકલ જે બધી ચર્ચાઓ થતી હોય એ જોયા કરતા હોય, એને રિલેટેડ તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાંચતા હો, એવું બધું કરતા હો, રાઈટ, તો પછી એ બધી વસ્તુઓ જ તમારી સામે આવશે. રાઈટ. તો પછી જો તમે નેગેટિવ વસ્તુઓ સોશિયલ મીડિયામાં ફોલો કરો છો ને જુઓ છો, તો તમારું માઇન્ડસેટ પણ નેગેટિવ રહેવાનું છે. રાઈટ. અને એની ઇમ્પેક્ટ તો પડવાની જ છે. રાઈટ. તો અત્યારે ભલે બધા કહેતા હોય કે ભાઈ વોટ્સએપ પર તો રોજ આવે, બધા સરસ મજાના રોજ સુવિચારો લખીને સવારમાં મોકલી દે ગુડ મોર્નિંગ કરીને, પણ પછી એ ગુડ મોર્નિંગ પતી ગયા પછી આખો દિવસ દરમિયાન જ્યારે તમે બહાર જાઓ છો, રાઈટ, સમાજમાં, ઓફિસમાં, ઘરમાં, તમે જે લોકોની સાથે વ્યવહાર કરો છો, તમારી સામે જે પરિસ્થિતિઓ આવે છે એમાં કેટલા લોકો પોઝિટિવ છે, કેટલી પરિસ્થિતિઓ તમારી સામે પોઝિટિવ આવે છે. રાઈટ. તો એ સિચ્યુએશન્સ જ્યારે આવે છે નેગેટિવ અથવા તો ચેલેન્જિંગ, રાઈટ, તો એ સમયે તમે કેટલું પોઝિટિવ માઇન્ડસેટને કેરી કરીને ચાલો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે જો તમે જે આખો દિવસ તમે જો ચા જ પીધા કરી છે તો તમને એસિડિટી જ થવાની છે ને. આખો દિવસ તમે જો નેગેટિવ ન્યૂઝ જોયા કર્યા છે, રાઈટ, નેગેટિવ વસ્તુઓ જોઈ છે, રાઈટ, નેગેટિવ લોકોની સાથે તમે કનેક્શનમાં રહ્યા છો, તો એ જ વસ્તુ તમારી અંદર આવી હશે. તો પછી તમે એ પ્રમાણે જ બિહેવ કરશો. તો આનો ઉકેલ એક જ છે કે તમે સૌથી પહેલાં તો આ બધી જ નેગેટિવ વસ્તુઓ જે છે એનાથી દૂર થવું પડે. તમારે કોન્શિયસલી સોશિયલ મીડિયામાંથી આ બધી વસ્તુઓ ને કાઢીને, મતલબ એને અનફોલો કરીને પોઝિટિવ વસ્તુઓ, પોઝિટિવ પ્રોફાઇલ્સ અથવા એ જે છે એને ફોલો કરવી પડે. રાઈટ. સ્પિરિચ્યુઅલ ગુરુઝ જે છે યુટ્યુબ પર તમે જે મોટિવેશનલ સ્પીકર્સ છે, અથવા તો જે બહુ જ્ઞાની છે, અથવા તો જનરલ નોલેજ, ઓટોબાયોગ્રાફીના વિડીયોઝ ને બધું છે, એ બધી વસ્તુઓ તમે કોન્શિયસલી જોવાની શરૂ કરો તો તમે એક પોઝિટિવ માઇન્ડસેટમાં રહો. રાઈટ. તો પોઝિટિવ માઇન્ડસેટમાં રહેવા માટે પહેલાં કોન્શિયસલી એક્શન તો તમારે જ લેવા પડે. રાઈટ. તો કોઈના કહેવાથી તમે, બધા કહે છે ખરા તમારે પોઝિટિવ રહેવું જોઈએ, પણ પોઝિટિવ રહેવા માટેના એક્શન તમે શું લો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે આખો દિવસ એક્શન જો છે તમારા એ નેગેટિવિટીના છે, તો પછી કેવી રીતે તમારી પોઝિટિવ એક્શન આવવાની છે? તો તમારી પોઝિટિવ એક્શન તો જ આવશે જો તમે તમારી અંદર પોઝિટિવ થોટ્સ આવે એવું કંઈક ભર્યું હશે. તમે તમારા શરીરને રોજ ડાયટ આપો છો, તમારા માઇન્ડને તમે કેવો ખોરાક આપો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો રોજ સવારે મોર્નિંગમાં તમે પ્રાર્થના કરો છો. પહેલાના સમયમાં લોકો રોજ પ્રાર્થના કરતા. આજે કોઈની પાસે ટાઈમ નથી, મંદિર આગળથી નીકળે તો આમ કરીને નીકળી જાય છે. 2 મિનિટ ઊભા રહીને પ્રાર્થના કરવાનો સમય નથી. રાઈટ. તો રોજ પ્રાર્થના કરો, તમે શ્લોક બોલો, તમે પોઝિટિવ એફર્મેશન્સ તમારી જાતને આપો. રાત્રે સૂઈ જાઓ ત્યારે પણ એક પોઝિટિવ એફર્મેશન પોતાની જાતને આપીને સૂઈ જાઓ. મેડિટેશન કરીને સૂઈ જાઓ. રોજ મેડિટેશન કરો. તમે રોજ ખાઓ છો, રોજ નાઓ છો, રોજ મેડિટેશન કરો છો? ના.
કદાચ આપણે વાત કરીએ તો જ્યારે આપણે કરિયર ચોઇસની વાત કરીએ ત્યારે બહુ બધા કરિયર સામે દેખાય અને આજકાલના ટેકનોલોજીના જમાના તમે કીધું એમ ડેસ્કવાળું કામ તો બહુ ઇઝીલી થઈ જાય છે બહુ મળી પણ જાય છે. આટલા બધા કરિયર ઓપ્શનમાંથી તમે એમ કેમ વિચાર્યું મારે ગર્ભ સંસ્કારમાં જ જવું છે? જુઓ, એકચ્યુઅલી આઈ હેવ સ્ટાર્ટેડ માય કરિયર એઝ અ DMIT એક્સપર્ટ, રાઈટ. તો એમાં ફિંગરપ્રિન્ટ એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે અને એના પરથી જે તે વ્યક્તિની પર્સનાલિટી, સાયકોલોજી અને ઇનબોર્ન ટેલેન્ટ પ્રમાણે એના માટે કઈ બેસ્ટ કરિયર છે, રાઈટ, એનું હું કાઉન્સેલિંગ કરું છું, રાઈટ. હજુ પણ એ કામ કરું જ છું, રાઈટ. તો એમાં મોટે ભાગે થતું હતું શું કે મારી પાસે 9મા 10મામાં ભણતા જે બાળકો હોય ને એમના પેરેન્ટ્સ જ આવતા કે ભાઈ હવે એમને કરિયર સિલેક્ટ કરવાની છે તો ભાઈ DMIT કરો અને પછી કહો કે ભાઈ મારા બાળકને હું કોમર્સમાં મોકલું, સાયન્સમાં મોકલું. આર્ટ્સમાં તો જવા કોઈ તૈયાર નથી, પણ કોમર્સમાં મોકલું કે સાયન્સમાં મોકલું એવું પૂછવા માટે જ ખાસ આવતા, રાઈટ. તો પછી એ સમયે જ્યારે એ ટેસ્ટ થતા તો એમાં જે અંડર ડેવલપ ઇન્ટેલિજન્સ હતી એ ઇન્ટેલિજન્સને ડેવલપ કરવા માટે હું બધી રેમેડીઝને બધું આપું, અમારા કાઉન્સેલિંગમાં એ લોકોને કહું. પણ થતું હતું એવું કે મોટાભાગના છોકરાઓ 9મા 10મામાં હોય એટલે અત્યારેનું એજ્યુકેશન સિસ્ટમ ખબર છે, છોકરાઓ એટલા બધા બિઝી હોય, એડોપ્ટેશન પણ ઘટી ગયું હોય, એટલા બધા બિઝી હોય. પ્લસ 9મા 10મામાં જે છોકરો આવ્યો ઓલરેડી એ 14-15 વર્ષનો હોય, રાઈટ. એટલે ઓલરેડી એના લોજિકલ બ્રેન ડેવલપ થઈ ગયેલા, મેચ્યોર થઈ ગયો. તો એને ખબર તો પડી કે મારી અંડર ડેવલપ ઇન્ટેલિજન્સ છે અને એને ડેવલપ કરવા માટે મારે આ કરવાનું. પણ સૌથી પહેલાં તો એ ડેવલપ કરવા માટેની જે એક્ટિવિટીઝ જે હું આપું એ કરવા માટેનો એમની પાસે ટાઈમ નહોતો. બીજું કે ઘણીવાર એવું થતું હતું કે એ એક્ટિવિટી ધારો કે કરતા પણ હતા તો એ લોકો રેગ્યુલર ફોલો નહોતા કરી શકતા, એટલે એ ઇન્ટેલિજન્સ જેટલી ડેવલપ થવી જોઈએ એટલી થતી નહોતી. એટલે પછી મને એવો વિચાર આવ્યો કે આ તો બગડી ગયેલું શાક જે છે એને સુધારવા જેવી વાત થઈ, બરાબર છે. કારણ કે ફિંગરપ્રિન્ટ બને છે તો મધર વૂમમાં જ, બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ. તો પછી ઇન્ટેલિજન્સ આપણે ત્યાં જ ડેવલપ કેમ ના કરાવીએ કે ભાઈ બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારે જ એની ઇન્ટેલિજન્સ ડેવલપ કરાવીએ. એટલે મેં રિસર્ચ કર્યું. તો એ રિસર્ચ દરમિયાન આ ગર્ભ સંસ્કારનું બ્યુટીફુલ સાયન્સ જે છે એ મારી સામે આવ્યું અને પછી મને એવું લાગ્યું કે શા માટે રૂટ કોઝ પર જ કામ ન કરવું, બરાબર છે. બાળક જ્યારે બની રહ્યું છે જો ત્યાં જ ઇન્ટેલિજન્સ ડેવલપ કરાવી દેવામાં આવે તો ફરી એકવાર કોઈ ધીરુભાઈ અંબાણી, ફરી એકવાર કોઈ વિક્રમ સારાભાઈ, APJ અબ્દુલ કલામ કે લતા મંગેશકર આપણે જન્માવી શકીએ. તો એના માટેનું કામ કરવા માટે મેં ગર્ભ સંસ્કારને ચૂઝ કર્યું. ગર્ભ સંસ્કાર વિશે આપણે આજે ઘણી બધી વાતો કરી. આપણે ફરીથી મળશું અને ફરીથી ગર્ભ સંસ્કાર વિશે વધુ પણ વાતો કરીશું, કેમ કે આજનો એપિસોડ ઓલરેડી ઘણો મોટો થઈ ગયો છે. તમે જે કોઝ કરી રહ્યા છો એ કોઝની અંદર તમે કીધું એમ કે તમે ધીરુભાઈ અંબાણી અને લતા મંગેશકર જેવા કોહિનૂર તમે જન્માવા માગો છો. તો આ જોતા માતા પિતાને એટલું જ કહેવાનું કે ગર્ભ સંસ્કાર તમે ખાલી તમારા છોકરા માટે નથી કરી રહ્યા, તમારા છોકરા દેશનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્ય માટે તમે આ કરી રહ્યા છો. તો બની શકે એટલું ગર્ભ સંસ્કારથી પોતાના બાળકને જન્માવવાની કોશિશ કરવી અને આવનારું ભવિષ્ય આના થકી ખૂબ સુદૃઢ અને સારું બને એ માટે આપણે તો હું હોપ કરી શકીએ, આશા કરી શકીએ. એ આશા સાથે જ થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ ચિરાગભાઈ. જે મારું જે મિશન જે છે એમાં હું એ જ છે, જો તમે મારું વોટ્સએપ સ્ટેટસ જોશો તો એમાં પણ મેં એ જ વસ્તુ લખેલી છે કે અગર भारत को विश्व गुरु बनाना है और उसे महासत्ता के तौर पे यदि स्थापित करना है तो एक नई जनरेशन का निर्माण करना पड़ेगा जो केवल गर्भ संस्कार से ही पॉसिबल. ट्रू. थैंक यू सो मच. तो फिर एक बार भारत को सोने की चिड़िया बनाने के मिशन में हम आगे हैं. थैंक यू सो मच चिराग भाई. थैंक यू.